સુરત ખાતે એક વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે। મેઘરાજા સુરતના મહેમાન બન્યા છે। એક વિરામ બાદ તો માંડવી વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને માંડવી તાલુકાના અનેક ગામોમાં વરસાદ નોંધાયો છે। ત્યારે લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે। કાશિયાબોરી અને નોગા સહિતમાં વરસાદ નોંધાયો છે। ત્યારે સુરતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભારે પવન ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા છે। માંડવી વિસ્તાર તથા માંડવી તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। તો લાંબા સમયના વિરામ પર હતા મેઘરાજા અને એક વિરામ બાદ ફરી એકવાર સુરત ખાતે મેઘરાજાએ આગમન કરી દીધું છે। ત્યારે સુરત ખાતે વાતાવરણમાં પણ ઠંડક ફેલાય છે। એક લાંબા વિરામ બાદ મેઘરાજા ગાજવીજ અને પવન સાથે ફરી એકવાર વરસ્યા છે।